મારું નામ રાશિદ ચાકી છે। આજે આપણે ધોરણ 9 ગણિતનું બીજું ચેપ્ટર બહુપદીઓનું 2.1 પ્રાસ્તાવિક ઇન્ટ્રોડક્શન સમજશું। દરેક એક્સરસાઇઝ કરવા પહેલા એનો આપણે ઇન્ટ્રોડક્શનનો એક વિડિયો બનાવશું અને ત્યારબાદ એનો એક્સરસાઇઝ કરશું। એટલે સૌથી પહેલા આપણે કન્સેપ્ટ તૈયાર કરશું। બહુપદીનું ચેપ્ટરની શરૂઆત સૌથી પહેલા બેઝિક પદાવલીથી થાય છે। બેઝિક પદાવલી એટલે કે આલ્જેબ્રિક એક્સપ્રેશન, ચલ અને અચળના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયા। ચલ અને અચળ શું છે? તો કે ચલ એટલે કે વેરિયેબલ, વેરિયેબલ એટલે x z p a કોઈ પણ વેલ્યુ જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞા। આ બધી સંજ્ઞાઓ છે અને જુદી જુદી કિંમતો ધારણ કરશે, મતલબ એક જ ઇક્વેશનમાં અલગ અલગ કિંમત પણ હોઈ શકે। અચળ શું છે? તો કે કોન્સ્ટન્ટ નંબર 10 -5 આ છે અચળ। હવે અચળ એટલે કે કિંમત બદલાતી નથી, ફિક્સ વેલ્યુ છે। હવે આનું ઇક્વેશન કઈ ટાઈપનું હોય? તો કે અચળ પદ ગુણ્યા ચલ અને એની છે ઘાત છે સમય સંખ્યા, રેશનલ નંબર। રેશનલ નંબરમાં પ્લસ પણ આવી જાય, માઇનસ આવી જાય, 0 આવી જાય અને ફ્રેક્શન આવી જાય, 12 આવી જાય। હવે બેઝિક પદાવલીઓ આ રહી। 3x ની 1/3 ઘાત છે, 5y નું સ્ક્વેર -5, 3x ની 2 ઘાત પ્લસ 4x પ્લસ 5 અને 9x ની -2 ઘાત। આ બધા છે બેઝિક પદાવલીઓના ઉદાહરણો। હવે આપણે પ્રેક્ટિકલ સમજીએ કે ચલ શું છે, અચળ શું છે, અચળ પદ શું છે અને એની ઘાત શું છે। આપણે ઘરે લાઇટ બિલ આવતું હોય છે। લાઇટ બિલ, દરેક વ્યક્તિનું લાઇટ બિલ અલગ અલગ હોય। એનું રીઝન એક જ માત્ર કે એ કેટલું યુનિટ વપરાશ કર્યું એના ઉપર લાઇટ બિલ આવે અને એમાં ખાલી એટલું યુનિટનું જ કોસ્ટ નથી હોતું, એમાં ફિક્સ કોસ્ટ પણ અલગ અલગ હોય છે। આપણે સપોઝ કરીએ કે આપણે જે લાઇટ બિલ આવે છે એમાં 10 રૂપિયા પર યુનિટનો એ લોકો ચાર્જ લગાડે છે અને આપણે બીજું સપોઝ કરીએ કે 25 રૂપિયા લોકો મીટર ભાડું લે છે। હવે એનું ઇક્વેશન કઈ રીતે બનશે? તો કે 10u + 25। u એટલે શું? અહીંયા u એટલે કે આપણે ચલ આવી ગયું, આ ચલ વેરિયેબલ, મતલબ કે આ ભિન્ન કિંમતો ધારણ કરશે। મતલબ મેં 100 યુનિટ વાપર્યું તો અહીંયા u 100 આવી જશે, કોઈ બીજાનું બિલ 200 યુનિટ યુઝ કર્યું તો અહીંયા 200 આવી જશે અને આની સાથે મલ્ટીપ્લાય થશે, એટલે કે આ અચળ પદ છે। હવે આ ચલ આવી ગયું અને આ ફિક્સ કોસ્ટ છે, મતલબ કે કોન્સ્ટન્ટ નંબર, આ બદલાશે નહીં। હવે આપણે સમજીએ કે બહુપદી શું છે। બહુપદી એટલે બહુ પ્લસ પદી, પોલિનોમિયલ્સ। પોલી મતલબ મેની, બહુ, અને ટર્મ્સ પોલિનોમિયલ્સ। હવે આપણે બહુપદીનું ઇક્વેશન કઈ ટાઈપનું છે? આપણે આલ્જેબ્રિક એક્સપ્રેશન જોયું। હવે આપણે જોશું કે બહુપદીનું ઇક્વેશન કેવું છે? તો કે અચળ પદ ગુણ્યા ચલ અને એની ઘાત છે પૂર્ણ સંખ્યા, હોલ નંબર। હોલ નંબર 0 થી સ્ટાર્ટ થાય, 0 1 2 3 4 5 આ બધા છે પૂર્ણ સંખ્યા। મતલબ બહુપદીની ઘાત અને બેઝિક પદાવલીઓની ઘાતમાં ડિફરન્સ છે। આ બહુપદી છે। હવે આપણે આ જોઈએ, 9x ની 1 ઘાત છે, 7x + 7 8y। હવે આપણે જોશું બહુપદીઓ વિશે। બહુપદી મતલબ કે મેની ટર્મ્સ। બહુપદીનો ઇક્વેશન કઈ ટાઈપનું છે? તો કે અચળ પદ ગુણ્યા ચલ અને એની ઘાત છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા 0 થી સ્ટાર્ટ થાય, 0 1 2 3 4 5 અને આ રહી બહુપદી। 9x ની 1 ઘાત, 7x + 7, 8y ની 3 ઘાત પ્લસ 3y ની 2 ઘાત પ્લસ 1, આ બધી છે બહુપદી। હવે બહુ અને પદી, આ એક પદી છે, આ એક અને બે પદી, આ 1 2 અને 3 આ છે પદી એટલે કે ટર્મ્સ। હવે આપણે ડિફરન્સ જોઈએ કે બેઝિક પદાવલીઓ આપણે સમજ્યા તો બહુપદી ને બેઝિક પદાવલીઓમાં ડિફરન્સ શું છે? તો કે એની ઘાત। આમાં સમય સંખ્યા ઘાત છે અને આની ઘાત છે પૂર્ણ સંખ્યા। જોઈએ, જો ઘાત સમય સંખ્યામાં હોય, માની લો 0 માઈનસ, પોઈન્ટ, બાર, આ બધી સમય સંખ્યાઓ છે, પરંતુ બહુપદીની ઘાત ખાલી 0 1 2 3 જ હોય। મતલબ 4x ની -3 ઘાત છે એ સમય સંખ્યા તો છે જ, બરાબર? એટલે બેઝિક પદાવલીઓ છે પણ એની ઘાત પૂર્ણ સંખ્યા નથી, એટલે કે આ બહુપદી નથી। બેઝિક પદાવલી તો છે જ। 5z ની 2 ઘાત, 2 ઘાત મતલબ બેઝિક પદાવલીઓમાં સમય સંખ્યા 2 તો છે જ અને પૂર્ણ સંખ્યા પણ છે, મતલબ આ બહુપદી પણ છે અને બેઝિક પદાવલીઓ પણ છે। 7x ની 1/3 ઘાત છે, 1/3 સમય સંખ્યા તો છે પણ પૂર્ણ સંખ્યા નથી, એટલે આ બહુપદી નથી પણ બેઝિક પદાવલીઓ છે। 8y, y ની ઘાત તો છે જ નહીં, ઘાત નથી એનો મતલબ 1 ઘાત છે, તો આ પૂર્ણ સંખ્યા પણ છે અને સમય સંખ્યા પણ છે, મતલબ આ બહુપદી પણ છે
અને બેઝિક પદાવલીઓ છે. એટલે કે દરેક બહુપદી બેઝિક પદાવલીઓ તો હોય જ, પણ દરેક બેઝિક પદાવલીઓ બહુપદી હોય અને ન પણ હોય. હવે આ શું છે? 3y ની ઘાત કઈ છે? √2 વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળમાં 2 છે એ સમય સંખ્યા નથી, મતલબ આ બહુપદી પણ નથી અને બેઝિક પદાવલીઓ પણ નથી. હવે આપણે સમજશું જુદી જુદી બહુપદીઓના ચલ વિશે. તો કે 3y ની 2 ઘાત પ્લસ 5y બહુપદી છે. હવે આપણે બહુપદી વિશે ડિસ્કસ કરશું. આ બહુપદી છે, આ બહુપદી છે. શું કામ? કે એની ઘાત 2 છે, પૂર્ણ સંખ્યા છે. આની 1 ઘાત છે, પૂર્ણ સંખ્યા છે. આ બહુપદી છે, પદી છે, આ 1 અને 2. હવે આ બહુપદીમાં y શું છે? તો કે ચલ છે. બંને y જ છે. આખા બહુપદીમાં એક જ ચલ છે, મતલબ કે એ y ચલ વાળી બહુપદી છે, y ચલની બહુપદી છે. અહીંયા શું છે? t ની 4 ઘાત પ્લસ 4 એ t ચલ વાળી બહુપદી છે. t છે આખે બહુપદીમાં. અહીંયા શું છે? x ની 3 ઘાત, x ની 2 ઘાત 7x એ x ચલ વાળી બહુપદી છે. આ બધી બહુપદી છે, પણ આમાં y ચલ છે, આમાં t ચલ છે અને આમાં x ચલ છે. બરાબર? હવે આપણે સમજીએ કે આમાં બહુપદીમાં એકચલ બહુપદી, દ્વિચલ બહુપદી અને ત્રિચલ બહુપદી શું છે. મતલબ કે 7x + 5 t + 5 આમાં એક જ ચલ છે, આખી બહુપદી છે, એક જ ચલ છે, એટલે એકચલ બહુપદી. બહુપદી છે, એકચલ બહુપદી છે. t + 5 આ t શું છે? ચલ છે, એટલે અહીંયા t ચલ વાળી બહુપદી છે અને એક જ ચલ છે. દ્વિચલ બહુપદી 7x + 4y + 5 મતલબ અહીંયા x છે અને અહીંયા y છે, મતલબ આ આખી બહુપદી છે, પરંતુ અહીંયા ચલ 2 છે, x છે અને y છે, મતલબ આ દ્વિચલ બહુપદી. આ બહુપદી તો છે જ, પણ આ એકચલ બહુપદી નથી, આ દ્વિચલ બહુપદી છે. 8z + 9y z અને y, આ z ચલ છે અને આ y પણ ચલ છે, મતલબ દ્વિચલ બહુપદી. હવે ત્રિચલ બહુપદી, અહીંયા t ની 2 ઘાત 7x + 2y આખી બહુપદી છે, બરાબર, પરંતુ અહીંયા ચલ કેટલા છે? t, x અને y, મતલબ કે આ ત્રિચલ બહુપદી છે. હવે તમને કોઈ પૂછે કે આ બહુપદી છે? તો કે હા. શું આ એકચલ બહુપદી છે? ના, આ એકચલ બહુપદી નથી. શું આ બહુપદી છે? તો કે હા, બહુપદી છે. શું આ એકચલ બહુપદી છે? ના, આ દ્વિચલ બહુપદી છે અને આ એકચલ બહુપદી છે. તો આ ક્વેશ્ચન નેક્સ્ટ એક્સરસાઇઝમાં અને એક્ઝામમાં પણ પૂછાતા હોય છે કે તમને કોઈ આપે કે આ શોધો કે તમારે આ એકચલ બહુપદી છે કે નહીં. આ એકચલ બહુપદી છે કે નહીં? તો કે આ બહુપદી તો છે, પણ અહીંયા એકચલ બહુપદી નથી, આ દ્વિચલ બહુપદી છે. હવે આપણે સમજીએ કે બહુપદીની ઘાત, ડિગ્રી ઓફ ધ પોલિનોમિયલ શું છે. જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોય ત્યારે તેનું પ્રથમ પદ અગ્રપદ છે. બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોય, પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે જે બહુપદીની ઘાત છે, જે પણ ચલ છે એની ઘાત ઉતરતા ક્રમમાં લખેલી હોય. અહીંયા 1 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, મતલબ ઉતરતા ક્રમમાં નથી. પહેલું પદ છે એ સૌથી મોટી ઘાત વાળું પદ હોવું જોઈએ. જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોય ત્યારે તેનું પ્રથમ પદ અગ્રપદ છે. અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં લખેલું નથી, આખી બહુપદી છે, 4 પદ છે, 1 2 3 4 અને આ ઉતરતા ક્રમમાં નથી લખેલું. શું કામ? કે આની સૌથી મોટી ઘાત વાળું પદ આ છે, એ પ્રથમ હોવું જોઈએ, એટલે આ અગ્રપદ છે અને તેમાં ચલનો ઘાતાંક એ બહુપદીની ઘાત કહેવાય. હવે આપણે સમજીએ કે આ બહુપદી છે, એને પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે ઉતરતા ક્રમમાં લખીએ. એટલે સૌથી પહેલું આ ઘાત વાળું છે, એટલે કે આ પ્રથમ પદ છે, આ બીજું પદ છે, 2 ઘાત છે, અહીંયા આપણે 1 છે, એટલે આ ત્રીજું પદ અને આ ચોથું પદ. હવે પ્રમાણિત સ્વરૂપમાં થઈ ગયું. હવે આ પ્રથમ પદ છે, બરાબર, એ અગ્રપદ છે અને અગ્રપદની જે ઘાત હોય એ બહુપદીની ઘાત છે, એટલે આની બહુપદીની ઘાત આવે 3. મતલબ સિમ્પલ છે કે કોઈ પણ બહુપદીમાં સૌથી મોટી ઘાત, ચલની સૌથી મોટી ઘાત એ જ બહુપદીની ઘાત. ખાલી ઘાત જ પૂછવું હોય તો આપણે ઉતરતા ક્રમમાં લખવાની જરૂર નથી. આમાં જોઈએ આ બહુપદી છે અને આ બહુપદીની ઘાત છે 4,
આ છે 3y + 4y ની 5 ઘાત. આને ઉતરતા ક્રમમાં લખવાની જરૂર નથી, આપણે ખબર પડી જાય કે આની બહુપદીની ઘાત છે 5. હવે એડવાન્સ લેવલ ઉપર ક્યારેક આપણે જોઈએ તો અહીંયા y ની 3 ઘાત, y z ની 2 ઘાત અને z, મતલબ અહીંયા તો બે ચલ છે અલગ અલગ. તો હવે આમાંથી કયું, આ કે આ? બરાબર, માની લ્યો અહીંયા 2 ની જગ્યાએ 4 છે, તો આ 4 કે 3? નહીં, આ બંને ચલ છે એની સૌથી મોટી ઘાત, y ની સૌથી મોટી ઘાત 3 છે અને z ની સૌથી મોટી ઘાત 4 છે. તો મતલબ આનો 3 + 4 બરાબર 7. 7 થશે બહુપદીની ઘાત. આ એડવાન્સ લેવલ ઉપર ક્યારેક જોવા મળે તો બહુપદીની ઘાત. હવે આપણે સમજશું કે સહગુણક શું છે. સહગુણક, બહુપદીના દરેક પદને સહગુણક હોય છે. સહગુણક આ એક બહુપદી છે. હવે આ પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ. આ શું છે? ચલ છે. ચલની આગળ જે આ 3 છે એ સહગુણક છે. મતલબ કે x ની 3 ઘાતનો સહગુણક 3 છે, x ની 2 ઘાતનો સહગુણક +4 છે, x ની 1 ઘાત, x ની 1 ઘાતનો સહગુણક શું છે? -1 છે. આ એક સમજવાની વાત છે. અહીંયા કાંઈ નથી તો સહગુણક શું છે? 1 છે. અચ્છા, અહીંયા તો ચલ જ નથી. ચલ નથી મતલબ x ની 0 ઘાત. આપણે સમજ્યા હતા કે x ની 0 ઘાત બરાબર 1, એટલે આ 1 થઈ જાય, 1 ને 2 સાથે ગુણાકાર એટલે કે 2. તો x ની 0 ઘાતનો સહગુણક -2 છે. આ એક વસ્તુ સમજવાની છે. અહીંયા સહગુણકમાં આ સાઇન પણ એડ કરવાની છે. આ થયો સહગુણક. હવે બહુપદીની ઘાતના આધારે બહુપદીના અલગ અલગ નામ. શૂન્ય બહુપદી. શૂન્ય બહુપદી મતલબ કે શૂન્ય 0 છે એને શૂન્ય બહુપદી કહેવાય. 0 જ ખાલી. પછી છે અચળ બહુપદી. અચળ બહુપદીની ઘાત 0 હોય એટલે કે 5 છે. તો 5 માં તો ચલ નથી, તો મતલબ 5x ની 0 ઘાત. તો આ 1 બની જશે, 1 નું 5 સાથે ગુણાકાર થશે એટલે 5 થશે. આમાં પણ x ની 0 ઘાત. અચ્છા, x જરૂરી નથી, y z કોઈ પણ ચલ યુઝ કરી શકો છો. એટલે બનશે આ અચળ બહુપદી, મતલબ કોન્સ્ટન્ટ નંબર બની જશે. હવે એક ઘાત બહુપદી મતલબ એક ઘાત હશે, એને આપણે સુરેખ બહુપદી કહેશું. 7x + 5 ખાલી 4y. બરાબર, તો આ બધામાં ઘાત કેટલી છે? મેક્સિમમ 1. બરાબર, વધુમાં વધુ એક ઘાત છે. દ્વિઘાત બહુપદી મતલબ કે ઘાત હશે 2. 3x ની 2 ઘાત + 4x એટલે કે અહીંયા મોટામાં મોટી 2 ઘાત છે. તમે આમ પણ લખી શકો. આ પણ દ્વિઘાત બહુપદી છે. પદ એક જ છે પણ ઘાત 2 છે એટલે કે દ્વિઘાત બહુપદી. હવે ત્રિઘાત બહુપદી મતલબ કે મોટામાં મોટી ઘાત હશે 3. બરાબર, પદની ઘાત મોટામાં મોટી. બરાબર, એટલે આ વસ્તુ શૂન્ય બહુપદી. હવે એક વસ્તુ સમજવાની છે કે શૂન્ય બહુપદીને શૂન્ય બહુપદી કહેવાય તો કોઈ પણ જ્યારે ઘાત આપણે વાત કરીએ કે કોઈ પણ ની ચલની ઘાત જ્યારે 0 હોય તો એ 1 બની જાય. તો શૂન્યની માથે જો શૂન્ય ઘાત હોય તો એ અનડિફાઇન્ડ છે. આપણે ઘાતને આધારે બહુપદીનું વર્ગીકરણ કર્યું, સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. પરંતુ હવે પદના આધારે વર્ગીકરણ કરીએ, જેનું એક જ પદ હોય એટલે કે એક પદી. 3x ખાલી એક જ પદ છે, 5z એક જ પદ છે, 4 તો અહીંયા x લઈએ તો 0. તો આ એક જ પદ છે એટલે કે એક પદી. દ્વિપદી એટલે કે જેના પદ 2 હોય. આ એક પદ અને આ 2 પદ. આ આખું બહુપદી છે. આ એક પદ અને 2 પદ. ત્રિપદી 3 પદ હોય, 1 2 અને 3. બંનેમાં શું ડિફરન્સ છે? આમાં પદના આધારે વર્ગીકરણ છે, આમાં ઘાતના આધારે વર્ગીકરણ છે. આ એક પદી છે 3x. માની લ્યો હું અહીંયા 3x નો વર્ગ હોય તો આ એક પદી છે પણ આ દ્વિઘાત બહુપદી પણ છે. અહીંયા માની લ્યો ઘાત 3 છે તો પદ તો એક જ છે, એક પદી છે પણ ત્રિઘાતી બહુપદી છે. ઘાત 3 છે એટલે ત્રિઘાતી અને એક પદ છે એટલા માટે એક પદી. સેમ વસ્તુ અહીંયા થશે. દ્વિપદી આ 2 પદ છે. હવે આપણે માની લઈએ અહીંયા સ્ક્વેર, પદ તો 2 જ છે
પણ આ દ્વિઘાતી બહુપદી છે. અહીંયા આપણે 3 ઘાત આપી તો દ્વિપદી છે પણ ઘાત 3 છે એટલે ત્રિઘાતી બહુપદી. આ પદના આધારે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. ઘાતના આધારે સુરેખ બહુપદી એટલે કે એક ઘાત, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી.